વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વેપારની અંદર તમને સારો લાભ મળતો જણાશે અને ખાસ કરીને આજે વિવાદવાળા કામકાજની અંદર તમારે સાવધાની રાખવી જરૂરી છે. સંતાન વિષયક ચિંતાઓ તમારી દૂર થતી જણાય ને મૂડી રોકાણની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે એમ છે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવો છે, સારો ફાયદો પ્રાપ્ત કરવો છે તો અવશ્ય ભગવાન વિષ્ણુના મંત્રના જપ તમારે અવશ્ય કરવા જોઈએ. તમે ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો એવો ફાયદો પ્રાપ્ત થશે. એમાં પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ અવશ્ય તમને લાભ આપશે. ગઈકાલે મેં વાત કરીએ મેષ રાશિ વાળા જાતકો લોઢાના પાયે છે એટલા માટે કાળી વસ્તુનું દાન, કાળા અડદનું દાન, કાળા તલનું દાન ને સ્ટીલના વાસણનું દાન અવશ્ય લાભ આપશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવનાઓ આજે વધી શકે એમ છે. ભાગીદારી વાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે અને સંતાન પક્ષ તરફની ચિંતાઓ તમારી દૂર થતી જણાશે. આજના દિવસની અંદર વૃષભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો આજે જપ કરવો જોઈએ અને કાળી વસ્તુનું દાન, કાળા વસ્ત્રનું દાન, કાળા તલનું દાન ને સ્ટીલના વાસણનું દાન પણ તમે કરી શકો છો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત વૃષભ રાશિની કરી કે એ લોકોએ ઘઉં, ગોળ વગેરેનું દાન કરવું જોઈએ. અને હવે વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નવા પરિચયથી તમને સારો એવો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર વાહન ચલાવવામાં કાળજી રાખવી તમારે બહુ જરૂરી છે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળતી જણાય ને સંતાન પક્ષ તરફથી પણ તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ચાંદીના પાયે છે એટલે સફેદ વસ્તુનું તમે દાન કરશો ને તો સવિશેષ માત્રામાં લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. વિવાદિત કાર્યની અંદર આજે વિજય થઈ શકે. નવા કામકાજની અંદર લેણાદેણી બહુ જ સારી છે અને ધર્મની પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થતો જણાશે. આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ધાબડાનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને કર્ક રાશિવાળા જાતકોને સોનાના પાયે છે પીળી વસ્તુનું દાન તમને સારો લાભ કરાવશે. પીળી વસ્તુના દાન દ્વારા તમારા જીવનની અંદર તમે સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો. દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર છે. ભગવાન સૂર્યનારાયણ પોતાના પુત્ર એટલે કે શનિદેવના ઘરે જતા હોય છે. એટલે મકર અને કુંભ રાશિનો સ્વામી એ શનિ છે. હવે સ્વાભાવિક રીતે પૂર્વ દિશાનો સ્વામી પણ શનિ બને, પૂર્વ દિશાનો સ્વામી પણ સૂર્ય બને છે. અને એટલા માટે પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે. તમારા ઘરની અંદર તમારે સમૃદ્ધિનું વરદાન જોઈએ છે. તમારા ઘરની અંદર તમારે ખુશીઓ જોઈએ છે, આનંદ જોઈએ છે, સારો લાભ જોઈએ છે. તો વાસ્તુનો એક ઉપાય કે જે એક વસ્તુ તમે આજના દિવસે તમારા ઘરની અંદર લઈ અને આવશો તો એનાથી તમને સમૃદ્ધિ મળશે. એના દ્વારા તમારા ઘરની અંદર આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે. તો એ ઉપાય કરવાથી અવશ્ય સારો લાભ મળે. તમારા રિલેશન, તમારા સંબંધો, તમારો વ્યાપાર, તમારો વિસ્તાર, આ બધી વસ્તુઓ પૂર્વ દિશા સાથે સંબંધ રહેલો છે. જેટલી તમારી પૂર્વ દિશા સારી હશે, જેટલી તમારી પૂર્વ દિશાની અંદર પોઝિટિવ એનર્જી હશે, એટલો તમારો વ્યાપ વધશે, એટલો તમારો વિસ્તાર વધશે, એટલા તમારા રિલેશન સારા રહેશે અને એટલો તમને લાભ મળી શકશે. એટલા માટે આજના દિવસની અંદર એક વસ્તુ તમારે લઈ અને ઘરે આવવાની છે. એ વસ્તુને તમારા ઘરની અંદર પૂર્વ દિશાની અંદર તમારે લગાડવાની છે. પૂર્વ દિશાની અંદર લગાડવાથી તમને સમૃદ્ધિનું વરદાન મળી શકશે. તો વાસ્તુની કરીશું, પરંતુ એ પહેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ.
સામાજિક કામકાજની અંદર આજે તમારી લોકપ્રિયતા જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો માનસિક શાંતિનો અનુભવ તમને થતો જણાય. આજે સિંહ રાશિવાળા જે જાતકો છે અને મહેમાન અને સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યાપાર બાબતે આજે મધ્યમ માત્રામાં ફળ તમને મળતું જણાશે. સિંહ રાશિવાળા જાતકો આમ તો લોઢાના પાયે છે એટલે કાળી વસ્તુનું દાન આપજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે ખાસ કરીને બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. શત્રુઓ દ્વારા આજે તમને સારો લાભ મળી શકે અને આર્થિક સમસ્યાઓ આજે તમારી હળવી બનતી જણાશે. વિવાદિત કાર્યની અંદર આજે તમને વિજય મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુના મંત્રના જપ, ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા અવશ્ય તમને સારો લાભ આપશે. કન્યા રાશિવાળા જાતકોને સોનાના પાયે છે પીળી વસ્તુનું દાન અવશ્ય તમને સારો લાભ આપી શકે એમ છે. વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે મહત્વના કામ તમે કરી શકશો. જીવનસાથી સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાય. આજના દિવસની અંદર યાત્રા પ્રવાસના વિઘ્નો આવી શકે એવા સંપૂર્ણ યોગો છે. મહત્વકાંક્ષા પૂર્તિ માટેનો આજે અવસર છે. તમારે ખાસ કરીને આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની આરાધના કરો, નિર્ધન ગરીબ વ્યક્તિને મદદ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકોને તાંબાના પાયે છે લાલ વસ્તુનું દાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મૂડી રોકાણની અંદર લાભની આજે સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે. કૌટુંબિક કામકાજની અંદર આજે તમને વિશેષ પ્રકારના યોગો બની રહ્યા છે. પોઝિટિવ રિઝલ્ટ મળશે. સારો એવો ફાયદો મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસમાં યાત્રાની અંદર તણાવ, ચિંતા વગેરેનું વાતાવરણ સર્જાઈ શકે એમ છે. ખાસ કરીને વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મનોજવમ વા ઋતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નર યુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. એટલે હનુમાનજી મહારાજની આરાધના કરો, હનુમાનજીની ઉપાસના કરો અને બની શકે ત્યાં સુધી વૃશ્ચિક રાશિવાળા જાતકો નિર્ધન ગરીબ વ્યક્તિને ધાબળાનું દાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. સાથે સાથે આજના દિવસની અંદર મકર સંક્રાંતિ ચાંદીના પાયે છે. સફેદ વસ્તુનું દાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. સરળ બનતા જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી ધન રાશિવાળા જાતકોએ ઓમ ભક્તા વિલાસા ચરિતાનુસારી દ્રગદાદિ ચૌર્ય અને યશો વિસારી એટલે કે ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરો અથવા જનમંગલ સ્તોત્રનો આજે પાઠ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકોને લોઢાના પાયે છે એટલે કાળી વસ્તુનું દાન કરવું લાભદાયી રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સારા કામકાજની અંદર તમે સમય પસાર કરી શકશો. સમાજની અંદર, કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક પ્રવાસની શક્યતાઓ વધી શકે એમ છે. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણથી તમારે બચવું બહુ જ જરૂરી છે. અને સંતાનને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દવાઓનું દાન અવશ્ય કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકોને તાંબાના પાયે છે લાલ વસ્તુનું દાન કરવાથી તમને સારો એવો લાભ મળતો જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ખાનપાનની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. વેપારની અંદર ભાગીદારી વર્ગથી તમને સારો લાભ મળતો જણાશે. કર્મ ક્ષેત્રની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગો બને છે અને સારા કામકાજની અંદર આજે યાત્રાના યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવું, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે સોનાના પાયે છે પીળી વસ્તુનું દાન અવશ્ય લાભદાયી રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ,
જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે જીવન સાથી સાથે તણાવ ચિંતાનું વાતાવરણ આજે રહેતું જણાય. વિવાદના કાર્યની અંદર આજે તમને વિશેષ લાભ થઈ શકે એમ છે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યાનું સર્જન થઈ શકે એમ છે. આજના દિવસની અંદર સગા સંબંધીઓથી તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાન વિષ્ણુ સહસ્ર નામાવલીનો આજે પાઠ કરો. ભગવાન વિષ્ણુને આજના દિવસની અંદર તુલસીના 1108 પાન અર્પણ કરો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. આમ પણ મીન રાશિવાળા જાતકોને ચાંદીના પાયે છે, માટે સફેદ વસ્તુનું દાન તમને સારો લાભ આપી શકશે.